હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવો જેથી કરીને વાઘેલા સ્ટડી ચેનલના તમામ નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી જાય. હવે આર્ટ્સના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં આર્ટ્સનું ખૂબ જ ઉપયોગી તત્વજ્ઞાન વિષયને શીખવવામાં આવે છે, ભણાવવામાં આવે છે. આ તત્વજ્ઞાન વિષય જે છે એ એટલી ઇઝી રીતે તમને શીખવવામાં આવે છે કે તમે તરત જ દાખલા શીખી શકો. અત્યાર સુધીમાં તમને વિધાન વિશે સમજ આપી દીધી, સત્યતા મૂલ્યની સમજ આપી દીધી, તાર્કિક કારકો શું કહેવાય એ કહી દીધું, અને સત્યતા કોષ્ટક કઈ રીતે બને છે એના નિયમો પણ આપણે તમને શીખવાડી દીધા છે. જો ભૂલાઈ ગયા હોય તો યાદ કરી લેજો. તમને આપણે સમજાવેલું છે કે કેટલા વિધાન હોય તો કેટલી હરોળ બનાવવી પડે, કઈ રીતે સ્તંભ બનાવવા પડે, એની વિશે તમને વિગતે આપણે સમજ આપેલી છે. જો ફરી વખત તમને હું યાદી આપું તો તમને ખ્યાલ હશે કે એક વિધાન હોય, બરાબર. જો એક જ વિધાન હોય તો તમારે બે હરોળ બનાવવી પડે. જો બે વિધાન હોય તો તમારે ચાર હરોળ બનાવવી પડે. ત્રણ વિધાન હોય તો 8 હરોળ બનાવવી પડે, અને ચાર વિધાન હોય તો 16 હરોળ બનાવવી પડે છે, બરાબર. હવે આ કઈ રીતે બનાવવાનું હોય છે, સત્યતા મૂલ્યના પ્રકારો કેટલા હોય છે, કઈ રીતે આપણે ટીએફ લખવાના હોય છે, એ દરેક વિગતના વિડીયો અગાઉ અપલોડ થયેલા છે. તમે ન જોયા હોય તો જોઈ લેજો. આજે હવે તમને 3 વિધાનો આવે એવા સત્યતા કોષ્ટક શીખવાના છે. તો જો નિયમિત હું તમને સમજાવતો જઈશ, ફરી વખત તમને રિવિઝન પણ થતું જશે. દરેક નિયમોને વિગતે સમજાવીને તમને 3 વિધાનના સત્યતા કોષ્ટક શીખવાના છે. તો જો એક આપણે જો પહેલું કરીએ, એ વિકલ્પન બી સમુચ્ચય નિષેધ સી. તો આ રીતનું છે, બરાબર, કે એ વિકલ્પન બી સમુચ્ચય નિષેધ સી. હવે આનું આપણે સત્યતા કોષ્ટક બનાવવું છે. હવે આ 3 વિધાન થાય કઈ રીતે, કે જો એબીસીડી ના જુદા જુદા 3 અક્ષરો છે, એ, બી અને સી, બરાબર. તમારે વિધાન નક્કી એવી રીતે કરવાના, એબીસીડી ના અલગ અલગ અક્ષરો જેટલી વખત આવતા હોય એટલા વિધાનો હોય. જો એ 2 વખત આવે તો 2 વિધાન નહીં ગણવાના, એ એક જ વિધાન ગણવાનું. એબીસીડી ના અલગ અલગ અક્ષરો જેટલી વખત આવતા હોય એટલા વિધાનો થાય. આની અંદર એ છે, બી છે અને સી છે, એટલે 3 વિધાન થયા. 3 વિધાન હોય, બરાબર, એટલે જ્યારે 3 વિધાન આવે એટલે તમારે 8 હરોળ બનાવવાની છે. તો જો આપણે 8 હરોળ બનાવીએ, ધ્યાન આપો. અહીંયા જો હું 8 હરોળ બનાવું, સૌથી પહેલા તમારે ઉપર 2 લાઈન છોડી દેવાની અને પછી 8 હરોળ બનાવવાની છે. તો 2 લાઈન છોડીને આપણે 8 હરોળ બનાવીએ. જો આપણે 8 હરોળ બનાવશું, તો ખાસ ધ્યાન આપવાનું, આ 1, આ 2 હરોળ, પછી આ 3 હરોળ, આ 4, 5, 6, 7 અને 8. આ 8 હરોળ થઈ, બરાબર. હવે જે 8 હરોળ થઈ એમાં સૌથી પહેલા આપણે ક્રમ આપી દઈએ, એટલે કે 8 હરોળ ખ્યાલ આવી જાય. જો 8 8 નંબર આપી દો, દરેક હરોળના ક્રમ આપી દઈએ. જો ધ્યાન આપજો, 8 નંબર હું આપું છું. જો આ 1 પહેલી હરોળ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને 8મી, બરાબર. હવે 8 હરોળ અપાઈ જાય પછી તમારે ઉપર 2 હરોળ લંબાવવાની છે. તો જો ઉપર આપણે 2 હરોળ લંબાવીએ,
તો આ 2 હરોળ લંબાવી ઉપર, બરાબર. હવે જો પેલા દરેક સ્તંભ માટે, જો પેલો સ્તંભ એ છે તો એ માટે આપણે દોરશું. બીજો સ્તંભ બી નો થશે તો બી માટે દોરીએ. પછી ત્રીજો સ્તંભ સી માટે છે તો સી નું દોરશું. ચોથો સ્તંભ નિષેધ સી નો થશે તો નિષેધ સી માટે દોરીએ. પાંચમો સ્તંભ કૌંસ નો થશે એ વિકલ્પન બી તો એની માટે બનાવીએ એક સ્તંભ. અને છેલ્લે આખા વિધાન માટેનો સ્તંભ બનશે. તો આ રીતે રચના આપણી સત્યાર કોષ્ટકની થશે, બરાબર. આટલા સ્તંભ બનશે. હવે એમાં લખી લઈએ, જુઓ, ધ્યાન આપજો. જો આ પહેલો સ્તંભ, બરાબર. તો પહેલામાં એ લખવાનો, બીજો સ્તંભ, બીજામાં બી લખવાનું, ત્રીજો સ્તંભ, ત્રીજામાં સી લખવાનો, ચોથો સ્તંભ. પહેલા તો 3 વિધાનના લખવાના. જો સેજે મિસ્ટેક નહીં કરતા, જે રકમમાં પહેલો સ્તંભ આપેલો હોય તે પહેલા લખવાનો, બીજા આપેલો હોય એને બીજા નંબરે લખવાનો, ત્રીજો આપેલો એને ત્રીજા નંબરે લખવાનો. આવી રીતે લખશો. પછી ચોથામાં છે ને તમારે એક વિધાનને નિષેધ લાગેલો હોય ને તે લખવાનું છે. તો આમાં સી ને નિષેધ લાગેલો છે તો નિષેધ સી. ત્યારબાદ કૌંસ લેવાનું શરૂ કરવાનું. જો એ વિકલ્પન બી તો 5મા સ્તંભની અંદર આવશે એ વિકલ્પન બી. અને છઠ્ઠો સ્તંભ જે છે, આજે આમાં કેવી રીતનું રચના હોય કે અલગ અલગ તાર્કિક કારક હોય ને એના અલગ અલગ સ્તંભ આવવા મળે. અને સૌથી પહેલા છે ને આદ્ય સ્તંભ કહેવાય કે જે વિધાનના સ્તંભ હોય. તો એ બી સી એમાં કોઈ તાર્કિક કારક નથી એટલે 3 આદ્ય સ્તંભ થઈ ગયા. પછી તાર્કિક કારક શરૂ થાય એના એક સ્તંભ હોય. જો એક નિષેધ તાર્કિક કારક હતું તો એનો સ્તંભ ચોથો થયો. પછી વિકલ્પન તાર્કિક કારક હતું તો એનો સ્તંભ 5મો થયો. અને હવે સર્વોપરી કારકનો સ્તંભ છેલ્લો હોય છે. સર્વોપરી કારક આ સમુચ્ચય છે તો તેનો સ્તંભ થશે એ વિકલ્પન બી સમુચ્ચય નિષેધ સી. આવી રીતે, બરાબર. બસ આટલું થઈ ગયું. હવે આપણે નીચે લંબાવવાનું છે. 3 વિધાનો પૂરા થાય પછી નીચે ચોથા સ્તંભથી લંબાવી દેવાનું. આમ આવી રીતે ચોથા સ્તંભથી લંબાવવાનું, આવી રીતે, બરાબર. હવે એની અંદર હવે ટીએફ કેમ લખવાના? જો જેટલી હરોળ હોય ને તેના અડધા ટી કરવાના અને અડધા એફ કરવાના. તો 8 હરોળ છે તો 8 ના અડધા 4 ટી કરવાના. જો 4 ટી અને 4 એફ કરવાના. બરાબર. પછી 4 ના અડધા કરવાના. 4 ના અડધા 2 ટી 2 એફ, 2 એફ, પાછા 2 ટી 2 એફ. પછી 2 ના અડધા કરવા. 2 ના અડધા 1 ટી ને 1 એફ. આવી રીતે. હવે નિષેધ સી, સી કેટલા નંબરે છે? ત્રીજા સ્તંભમાં. તો લખવાનું કે ત્રીજાનો નિષેધ. આમ જો ત્રીજામાં જે છે એનો નિષેધ કરવાનો. ટી હતો તો એફ, એફ છે તો ટી, ટી છે તો એફ, એફ તો ટી, ટી તો એફ, એફ હોય તો ટી, ટી હોય તો એફ, એફ હોય તો ટી. ત્યારબાદ 5મા સ્તંભની અંદર જુઓ એ અને બી નો વિકલ્પન છે. એ કેટલામાં સ્તંભમાં છે? તો કે 1. બી બીજા સ્તંભમાં. તો 1 અને 2 તેનું વિકલ્પન. હવે પહેલા 2 સ્તંભનું વિકલ્પન કરવાનું છે. વિકલ્પનનો શું નિયમ છે? એફ એફ હોય તો એફ નહીતર ટી. 2 એફ હોય તો એફ કરશો. જોવાનું ક્યાં ક્યાં છે? પહેલા 2 સ્તંભમાં. જો 2 એફ નથી તો ટી, આમાં 2 એફ નથી તો ટી, 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 2 એફ આવી ગયા તો એફ, પાછા 2 એફ આવી ગયા તો એફ. હવે છઠ્ઠો સ્તંભ, એમાં એ વિકલ્પન બી 5 નંબરે છે તો અહીંયા 5 નંબર કરવાના. પછી નિષેધ સી એ 4 નંબરે છે તો 4 કરવાના.
એ બંનેનું કરવાનું છે સમુચ્ય. આવી રીતે 5 અને 4 નું સમુચ્ય. હવે સમુચ્યનો નિયમ શું છે? ટી ટી તો ટી લીટર એફ. તો જુઓ, જોવાનું છે ચોથામાં અને પાંચમામાં. 4, 5માં જોવાનું, 2 ટી હશે તો ટી કરવાના, જો ટી નથી તો એફ. 2 ટી આવ્યા તો ટી, તો ટી નથી તો એફ. ટી આવ્યા 2 તો ટી, પાછા ટી નથી તો એફ. તો અહીંયા જોતું જવાનું, 2 ટી આવ્યા તો ટી કરવાનો, જો ટી નથી તો એફ કરવાનો, પાછા 2 ટી નથી તો એફ કરવાનો. તો 2 વખત ટી આવે છે. જો જ્યારે ટી ટી ભેગા થાય ત્યારે ટી આવે. જો અહીંયા 2 ટી હતા તો ટી આવ્યો, પાછા અહીંયા 2 ટી હતા તો ટી આવ્યું, અને આમાં 2 ટી હતા તો ટી આવ્યું. આ રીતે ચોથા ને પાંચમામાં જોઈને આપણે લખવાનું છે. આ આખું કમ્પ્લીટ સત્યતા કોષ્ટક બની ગયું. આ રીતે સત્યતા કોષ્ટક તમારે 3 વિધાનો બનાવવાનું આવશે. અને હજી ન સમજાયું હોય, હજી એક તમને ઉદાહરણ કરાવું, પાકું સમજી લો. જો બીજું એક્ઝામ્પલ ધ્યાન આપજો ખાસ. બીજું સત્યતા કોષ્ટક બનાવીએ. જો નિષેધ પી વિકલ્પન પી સમુચ્ય ક્યુ વિકલ્પન નિષેધ આર. આ રીતે બરાબર. નિષેધ પી વિકલ્પન પી સમુચ્ય ક્યુ વિકલ્પન નિષેધ આર. હવે આનો સત્યતા કોષ્ટક બનાવીએ આપણે. તો પી ક્યુ આર 3 વિધાન આવી ગયા. 3 વિધાન છે બરાબર. તો 3 વિધાન છે એટલે 8 હરોળ બનશે. તો જો અહીંયા 8 હરોળ આપણે બનાવી લઈએ. જો ધ્યાન આપો, પેલી 2 હરોળ છોડી દેવાની, પછી 8 બનાવીએ. તો આ 1, આ 1, આ 2, 3, 4, 5, 6, 7 અને 8 બરાબર. ત્યારબાદ હવે નંબર આપી દઈએ 8 હરોળના. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે 2 લાઈન લંબાવી દઈએ ઉપર. તો 2 હરોળ વધારી દીધી. બરાબર. હવે જુઓ, તો પહેલો સ્તંભ, પહેલો કરવાનો પી માટે, આ નિષેધ હમણાં નહીં લેવાનો. પછી બીજો સ્તંભ ક્યુ માટે, પછી ત્રીજો સ્તંભ પેલા આર લેવાનો, પછી ચોથો સ્તંભ નિષેધ આર લેવાનો, પછી 5મો સ્તંભ. હવે નિષેધ આર આવી ગયો. હવે આ કૌંસ લેવાનો પી સમુચ્ય ક્યુ. પછી છઠ્ઠા સ્તંભની અંદર આ નિષેધ લગાડેલો લેવાનો, નિષેધ પી સમુચ્ય ક્યુ, કૌંસમાં નિષેધ પી સમુચ્ય ક્યુ. અને છેલ્લે 7મો સ્તંભ આખું વિધાન આવી જશે. જે આખું વિધાન છે તે લઈ લેવાનું. તો આખું વિધાન આપણે લઈ લઈએ. નિષેધ પી સમુચ્ય ક્યુ વિકલ્પન નિષેધ આર. આવી રીતે બરાબર. હવે 3 વિધાનો હતા, 3 પછી આપણે આમ લંબાવી દઈએ. એ કૌંસની જરૂર નથી, એ કૌંસ કાઢી નાખીએ. તો 3 વિધાન પછી આમ નીચે લંબાવી દઈએ.
હવે આ કોષ્ટક દોરાઈ ગયો. હવે નંબર આપી દઈએ. જો 8 છે, 8 ના અડધા 4t અને 4f. 4 ના અડધા 2, 2t 2f, પાછા 2t 2f, 2 ના અડધા 1, 1t 1f, 1t 1f, 1t 1f, 1t 1f. હવે નિષેધ r એટલે કે ત્રીજાનો r સમૂહ, ત્રીજાનો નિષેધ. ત્રીજામાંથી નિષેધ કરવાનો. t તો f, f હોય તો t, t હોય તો f, f હોય તો t, t હોય તો f, f તો t, t તો f અને f તો t. હવે p સમુચ્ચય કયું? તો પહેલાનો અને બીજાનો સમુચ્ચય, તો 1 અને 2 નું સમુચ્ચય. સમુચ્ચયમાં શું હોય? t તો t, નહીતર f. 2t આવે તો t. હવે તો નિયમ તમને કડકડાટ હોવા જ જોઈએ, બરાબર? પાકા થઈ જ જવા જોઈએ. આટલું તો આવડવું જ જોઈએ. પેલા બેમાં જો tt તો t, જો આમાં tt છે તો t. હવે tt નથી તો f, tt નથી તો f. હવે ક્યાંય tt આવશે નહીં, બધે f આવી જશે. એટલે હવે 2t ભેગા થશે નહીં. હવે આનો નિષેધ છઠ્ઠો એટલે પાંચમાનો નિષેધ. તો t હોય તો f, t હોય તો f, f હોય તો t, f હોય તો t, f હોય તો t, f હોય તો t, f હોય તો t. આમાંથી બધે. હવે સાતમો નિષેધ p સમુચ્ચય કયો? એ 6 નંબરે છે. અને અહીંયા નિષેધ r, આ નિષેધ r જે છે એ નિષેધ r 4 નંબરે છે, બરાબર? 6 અને 4. એ 6 અને 4 છે એનું કરવાનું છે વિકલ્પન. જો ચોથામાં નિષેધ r, છઠ્ઠામાં નિષેધ p સમુચ્ચય કયો? ચોથું અને છઠ્ઠું, આ છઠ્ઠું છે ને આ ચોથું છે. એ બે સ્તંભનું વિકલ્પન કરવાનું છે. વિકલ્પન એટલે કે f તો f જોવાનું છે શેમાં? ચોથામાં અને છઠ્ઠામાં. f તો f નહીતર t. ચોથું છઠ્ઠું જોઈએ f આવ્યું તો f, તો f નથી તો t, f નથી તો t. 4 અને 6 માં જોવાનું, જો f નથી તો t, f નથી તો t, f નથી તો t, f નથી તો t અને f નથી તો t. તો આ રીતે સચિત્ર કોષ્ટક તમે બનાવી શકો છો. જો કંઈ ન સમજાય, ડાઉટ લાગે, કંઈ ખ્યાલ ન આવતો હોય તો એક વખત અગાઉના વિડીયો જોઈ લેજો, બધું રિવિઝન કરી લેજો અને પછી તમે આમાં નક્કી કરજો. બહુ સહેલું છે. છતાં ન આવડે કોમેન્ટ બોક્સમાં લખજો, હું હજી તમને સમજાવીશ. પણ તમારા તત્વજ્ઞાનમાં પૂરેપૂરા 100 માંથી 100 કે 99 સુધી માર્ક અપાવવાની જવાબદારી હવે વાઘેલા સ્ટડી ચેનલની છે. તમે આ ચેનલમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.